આ તરફ પોરબંદરથી વધુ વિગતો આવી રહી છે। દરિયામાંથી ઝડપાયું છે 90 કિલો હેરોઇન। એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન આ સામે આવ્યું। 90 કિલો હેરોઇન સાથે 14 પાકિસ્તાનીઓને સકંજામાં લેવામાં આવ્યા છે। એટીએસ અને ડ્રગ્સ માફિયાઓ સામસામે ફાયરિંગ પણ થયું। ફાયરિંગમાં બોટ ચાલક ઈજાગ્રસ્ત હોવાની માહિતી છે। ભારત લાવવામાં આવી રહ્યું છે હાલ આ ડ્રગ્સ। 90 કિલો હેરોઇન સાથે 14 પાકિસ્તાનીઓને પણ પકડવામાં આવ્યા છે। એટીએસ અને ડ્રગ્સ માફિયાઓ સામસામે ફાયરિંગ થઈ હોવાની પણ આ માહિતી આવી છે। અને આ ફાયરિંગની ઘટનામાં જે બોટ ચાલક હતું તે ઈજાગ્રસ્ત હોવાની માહિતી છે। ભારત લાવવામાં આવી રહ્યું છે હાલ આ સમગ્ર ડ્રગ્સ અને સાથે 14 પાકિસ્તાનીઓ ઝડપાયા છે તેઓને પણ લાવવામાં આવી રહ્યા છે। દરિયામાંથી 90 કિલો હેરોઇન ઝડપાયું છે। એટીએસ અને કોસ્ટગાર્ડનું આ સંયુક્ત ઓપરેશન અને ઓપરેશનમાં સામસામે ફાયરિંગની પણ ઘટના સામે આવી છે। નાર્કોટિક્સ અંગેની એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી, જે અંગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી। અને આ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી અનુસંધાને ગુજરાત પોલીસ તરફથી अलग अलग पैरामीटर्स ऊपर खूब परिणामलक्षी कार्यवाही करवामां आवी रही है। અને ખાસ કરીને જે કેફી દ્રવ્યોનો જે સવાલ છે એમાં આપણે જે લડાઈ લડી રહ્યા છીએ એ લડાઈ આપણે ફક્ત પોલીસ તરીકે નહીં પરંતુ ગુજરાતના નાગરિક તરીકે પણ અમે લડી રહ્યા છીએ। અને એ લડાઈ ખૂબ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે। ગઈકાલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને જે સફળતા મળી એ પછી આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને નાર્કોટિક્સના વિષય ઉપર બીજી એક ખૂબ મોટી સફળતા એમને મળી છે। આજથી થોડાક દિવસ પહેલાં 21મી તારીખે एंटी टेररिस्ट स्क्वॉड में फरज बजावता श्री के पटेल ने एवी एक माहिती मળી હતી કે પાકિસ્તાન સ્થિત એક વ્યક્તિ છે જેનું નામ છે હાજી असलम ઉર્ફે बाबू बलोच। आ हाजी असलम एक पाकिस्तानी फिशिंग बोट थी नार्कोटिक्सना कन्साइनमेंट मोकलवाना है। पाकिस्तानी फिशिंग बोट अल रजा थी आ कन्साइनमेंट भारतीय जल सीमा पर थई અને તમિલનાડુની કોઈ મર્ચન્ટ વેસલ ને આ કન્સાઇનમેન્ટ ટ્રાન્સફર કરવાના છે અને ત્યાંથી આ કન્સાઇનમેન્ટ શ્રીલંકા જનાર છે। એ માહિતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા શ્રી કે પટેલને મળતા એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશનને ઓપરેશનલાઇઝ કરવા માટે તમામ સ્ટ્રેટેજીસ ડેવલપ કરવામાં આવી। समय अपने पास खूब ओछो હતો એટલે બીજા દિવસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ ઇન્ડિયન કોસ્ટગાર્ડના મદદથી પોરબંદરથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના વેસલ રાજરતન ઉપર હાઈ સીમાં જવા રવાના થયા। 3 થી 4 દિવસ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ વેસલ રાજરતનમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે એટીએસના જાબાઝ અધિકારીઓ નિખિલ બ્રહ્મભટ્ટ અને મનીષ પટેલ 3 થી 4 દિવસ દરિયામાં રહ્યા અને આ 25 અને 26ની રાત પાકિસ્તાનની આ ફિશિંગ બોટ અલ રઝાને આ લોકોએ सक्सेसफुली आइडेंटिफाई करी।
25-26ની રાત જે હતી એ ફૂલ મૂનની રાત હતી. એટલે આ પ્રકારની ઓપરેશન કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે, પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે આ લોકોની સાથ અને સહયોગથી એટીએસના જાબાઝ અધિકારીઓએ એમની જે રાજરતન વ્હીકલ છે, જે વેસલ છે, એ વેસલથી ઉતરી એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટને આ લોકોએ ચેલેન્જ કરી. પાકિસ્તાની ફિશિંગ બોટમાં જે લોકો હતા એ લોકોને ખબર પડી, જેથી એ લોકો પાસે જે કન્સાઇનમેન્ટ હતી એ તાત્કાલિક સમુદ્રમાં ફેંકવાનું ચાલુ કર્યું. ના છૂટકે આપણા જે અધિકારીઓ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડના અને એટીએસના, એ લોકો પાકિસ્તાની ફિશિંગ બોટ પાસે પહોંચ્યા અને ખૂબ બહાદુરીથી પાકિસ્તાની ફિશિંગ બોટ સુધી પહોંચીને ઇન્ડિયન કોસ્ટગાર્ડના એક અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી. અને એ ફાયરિંગ કર્યા પછી પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાના જે લોકો છે એ લોકો સરેન્ડર થયા અને આપણા અધિકારીઓ અને આઈસીજીના અધિકારીઓ પાકિસ્તાની ફિશિંગ બોટમાં પહોંચ્યા. આ સમગ્ર ઘટના દરમિયાન એટીએસના મુખ્ય અધિકારીઓ સાથે સંપર્કમાં આ ટીમ હતી, એટલે બીજી ટીમ એટીએસની પણ રવાના થઈ અને એ ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર મનાલ શાહ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી રાઠોડ, મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રૂપલ રાઠોડ અને એસઓજી પોરબંદરના એએસઆઈ મહેબૂબ ખાન, એ લોકો બીજી ટીમ તરીકે ત્યાં રવાના થઈ. અલ રઝા ફિશિંગ બોટના ઓક્યુપન્ટ્સ જ્યારે સરેન્ડર થયા અને આપણા અધિકારીઓ, એટીએસના અધિકારીઓ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓએ એના ઉપર પહોંચ્યા, ત્યારે આ બોટ ઉપર કુલ 14 પાકિસ્તાનીઓ હાજર હતા, જે પાકિસ્તાનીઓને તાત્કાલિક ડિટેન કરવામાં આવ્યું છે. આ જે 14 લોકો હતા એ પૈકી પાકિસ્તાની ફિશિંગ બોટના માસ્ટર નાસિર હુસૈન સન ઓફ આઝમ ખાન, નંબર 2 મોહમ્મદ સિદ્દીક સન ઓફ અહેમદ ભટ્ટી, નંબર 3 અમીર હુસૈન સન ઓફ ગુલામ, સલલ સન ઓફ ગુલામ નબી, નંબર 5 અમન સન ઓફ ગુલામ નબી, પછી નંબર 6 બદલ ખાન સન ઓફ અમીર, નંબર 7 અબ્દુલ રશીદ સન ઓફ જબરી, નંબર 8 લાલ બક્ષ સન ઓફ અલી મુરાદ, નંબર 9 याकर खान, नंबर 10 कादिर बख्श सन ऑफ अली मुराद, नंबर 11 अब्दुल समाद सन ऑफ हुसैन, नंबर 12 एम हकीम सन ऑफ मूसा, नंबर 13 नूर मोहम्मद उर्फे नूरो और नंबर 14 मोहम्मद खान सन ऑफ हुसैन, तमाम रहवासी बलूचिस्तान पाकिस्तान, ये लोग ત્યાં હાજર મળ્યા. નિયમ મુજબ સર્ચ અને સીઝરની પ્રક્રિયા ચાલુ થઈ આ પાકિસ્તાની બોટમાં, અને સર્ચ એન્ડ સીઝર દરમિયાન આ પાકિસ્તાની બોટમાંથી કુલ 78 પેકેટ્સ આપણને મળી આવ્યું, જેનો કુલ વજન 86 કેજી થાય છે. જેની પ્રાથમિક તપાસ જે થઈ છે, એટલે આ 86 કેજીની જે કન્સાઇનમેન્ટ છે એ કન્સાઇનમેન્ટ હિરોઈન છે એવું આપણને ફલિત થાય છે પ્રાથમિક દૃષ્ટિએ, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે 602 કરોડ છે, 602 crores ઇન્ડિયન રૂપીસમાં. અગાઉ જે આપણે વાત કરી કે આપણે જ્યારે ચેલેન્જ કર્યા હતા અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, એ ફાયરિંગમાં આ પાકિસ્તાની બોટ અલ રઝાના જે માસ્ટર હતા નઝીર હુસૈન, એમના જમણા હાથમાં ઇન્જરી થઈ હતી, જે ધ્યાને રાખી ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ જે છે એના જે ડૉક્ટર છે એ ડૉક્ટર મારફતે એમને પ્રાથમિક સારવાર કરાવવામાં આવ્યું અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની બીજી એક વેસલ પોરબંદરથી રવાના કરવામાં આવ્યું અને એમને તાત્કાલિક
જામનગરના જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું, એમનું ઓપરેશન કરવામાં આવ્યું, એની તબિયત હવે સારી છે, સુધારા ઉપર છે. આપણે જે ફિશિંગ બોટ કેપ્ચર કર્યું છે એ હજી હવે પોરબંદર આવવાની તૈયારીમાં છે, કદાચ અત્યારે જસ્ટ પહોંચી ગયા હશે. એ ખૂબ મોટી સફળતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના સાથ અને સહયોગથી અને સર્ચ એન્ડ સીઝરમાં અને જે બીજી ટીમ જ્યારે રવાના થઈ ત્યારે આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને પણ ખૂબ સારું સાધન સહકાર આપણને મળ્યું છે. અને એના કારણે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને આપણી જે નાર્કોટિક્સની લડાઈ છે એમાં ખૂબ મોટી સફળતા આપણને મળી છે. કેમ કે આ સમગ્ર કેસનું ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ છે, એટલે આ કેસની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપવાનું આપણે નિર્ણય કર્યું છે, જે વધુ યોગ્ય રહેશે. એટલે હવે આ તપાસ નાર્કોટિક્સ બ્યુરો કંટ્રોલ બ્યુરો તરફથી આ કાર્યવાહી તપાસની કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમમાં 2 થી 3 બાબત ખૂબ મહત્વપૂર્ણ છે, જે ખાસ આપના ધ્યાન ઉપર લાવવા માંગુ છું. સર્વપ્રથમ કે આ જે કન્સાઇનમેન્ટ હતી, મેં તમને જે વાત કરી 86 kg હેરોઇનની,